આગળ વાત કરીએ તો રાજદ્રોહના ગુના હેઠળ ધરપકડ કરાયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલને મેટ્રો કોર્ટમાં મોકલવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણેય વ્યક્તિના 6 દિવસના રિમાન્ડની માંગ કરી છે। બીજી તરફ પાસના સભ્યોના વકીલ BM માંગુકિયાએ કોર્ટમાં દલીલ કરતા ત્રણેય સામે લગાવવામાં આવેલા આરોપો સાચા ન હોવાનું કહ્યું છે, તેમજ રાજદ્રોહનો કેસ બનતો ન હોવાની વાત પણ કહી છે। ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ અને દિનેશ પટેલ સામે 25મી ઓગસ્ટે થયેલા તોફાનો અને રાજ્યમાં સર્જાયેલી અંધાધૂંધી તેમજ લોકોને ઉશ્કેરવા સહિત કાવતરું ઘડવાની કલમનો ઉમેરો કરી રાજદ્રોહનો ગુનો નોંધ્યો અને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટની બહારથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને અત્યારે ત્રણેયને કોર્ટમાં રજૂ કરાયા। પોલીસ 1 PI, 2 PSI અને 15 પોલીસ કર્મીઓના કાફલા સાથે દિનેશ, ચિરાગ અને કેતન પટેલને મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યા હતા। મેટ્રો કોર્ટની બહાર સમર્થકો હોબાળો ન મચાવે તે માટે SRPની ટુકડી પણ તૈનાત જોવા મળી। તો આ વિશે વધુ માહિતી માટે વાત કરીએ અમારા સંવાદદાતા આશકા સાથે।